કતારગામ રહેતી પરિણીતાનો આપઘાત, પતિના પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધોથી કંટાળીને ભર્યું પગલું. મૃતક પરિણીતાના ભાઈએ કરેલા આક્ષેપના પગલે પતિની ધરપકડ કરાઈ. કતારગામ તાળવાડી સ્થિત નીચલી કોલોનીમાં પરિણીતા રહેતી હતી. 1.5 વર્ષ અગાઉ જીતેન્દ્ર યાદવ સાથે લગ્ન થયા હતા. બંને કતારગામમાં ડાયમંડના કારખાનામાં કામ કરતા હતા. કુસુમ યાદવ ડાયમંડના કારખાનામાં ડાય બનાવવાનું કામ કરતે. પતિ પણ ત્યાં જ કામ કરતો. કુસુમ પતિને આર્થિક રીતે પણ મદદરૂપ બનતી. સોમવારે બપોરે પતિ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ કુસુમ કારખાનેથી કંઈક ચાલી ગઈ હતી. પરિવારે ભારે શોધખોળ કર્યા બાદ પણ ભાડ મળી નહોતી, જે બાદ કતારગામ પોલીસને જાણ કરી હતી. 2 દિવસ બાદ અશ્વિની કુમાર મેલડી માતાના મંદિર પાછળ આવેલ તાપી નદીમાંથી કુસુમની લાશ મળી આવી હતી. જે બાદ કુસુમના ભાઈ દ્વારા પત્ની પર ગંભીર આક્ષેપ કર્યા હતા. પતિ જીતેન્દ્રના અન્ય પર સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતા, જેના પગલે બંને વચ્ચે ઝઘડા ચાલી આવ્યા હતા, જેનાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. મૃતકના ભાઈની ફરિયાદના પગલે પતિ જીતેન્દ્ર યાદવ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. અશ્વિની કુમાર પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.